એક્સરસાઇઝ 4 એનો આ ક્વેશ્ચન છે 14 નિશ્ચયકના ગુણધર્મનો ઉપયોગ કરીને સાબિત કરવું કે this equal to 1. હવે તમે જો ડાબી બાજુ છે તમારી પાસે 1 1 plus b 1 plus b plus q 2 3 plus 2b 4 3b 2q 3 6 plus 3b 10 6b plus 6b plus 3q. હવે સ્ટુડન્ટ્સ હવે આ દાખલામાં તમે કેવી રીતે શરૂ કરશો? કંઈક દેખાતું નથી, પેટર્ન કોઈ દેખાતું નથી, પરંતુ કંઈક આવું વિચારી શકો કે હું આ વિષયના મહત્તમ ઘટકોને શૂન્ય બનાવવાની કોશિશ કરું. તો અગર મારે શૂન્ય બનાવવું હોય તો અહીંયા શૂન્ય બનાવવા માટે હું આ પહેલી હારને જો 2 વડે ગુણીને બાદ કરું બીજી હારમાંથી તો આ મારું શૂન્ય બની જાય. એવી જ રીતે આ પહેલી હાર છે એને હું 3 વડે ગુણું અને અહીંયા ત્રીજી હારમાંથી બાદ કરું તો પણ શૂન્ય બની જાય. એટલે કંઈક આવી રીતે કામ કરવા ઈચ્છું છું તો કે R2 પર પ્રક્રિયા કરીશ. R2 માઇનસ 2 ટાઈમ્સ R1. પહેલી હારને હું 2 વડે ગુણીને બીજી હારમાંથી બાદ કરીશ. એવી જ રીતે ત્રીજી હારમાં પણ ત્રીજી હારમાંથી પહેલી હારને 3 વડે ગુણીને હું ત્રીજી હારમાંથી બાદ કરીશ. આનામાંથી શું થશે કે મને આ 2 ઘટકો શૂન્ય બનશે. એટલે હવે મારું કામ આગળ ચાલી રહ્યું છે. એમાં પહેલી હાર હું એમની એમ કોપી કરી દઉં છું 1 plus p plus q. અહીંયા શું થઈ ગયું તો કે 2 minus 2 times r1 એટલે 2r1 એટલે આ 0 થઈ ગયો. અહીંયા સાઈડ પર કેલ્ક્યુલેશન કરીને બતાવું છું તો કે R2 છે. R2 શું છે 3 plus 2p માઇનસ R1 ને 2 વડે ગુણવાનું એટલે 2 plus 2p બાદ કરું એટલે 3 minus 2 is 1 અને આ 2p ઉડી ગયો એટલે અહીંયા આવશે 1. એવી જ રીતે અહીંયા R2 છે 4 plus 3p plus 2q માઇનસ આને હું 2 વડે ગુણું એટલે 1 plus p plus q એટલે 4 plus 3p plus 2q minus 2p minus 2q. તો આ 2q ને આ 2q અને આ 2q ઉડી ગયા એટલે મારી પાસે કંઈક આવ્યું 4 3p minus 2p that is p અને 4 minus 2 એટલે 4 minus 2 એટલે 2 plus p એટલે અહીંયા મારી પાસે આવ્યા 2 plus p 4 plus 3p plus 2q આ છે એમાંથી 2 plus 2p plus 2q ને આપણે બાદ કરીએ એટલે આ 2q ઉડી ગયા. 3p માંથી 2p ગયા એટલે p વધ્યા અને 4 માંથી 2 ગયા એટલે 2 વધ્યા એટલે p plus 2 અથવા તો 2 plus p. હવે એવી જ રીતે પહેલી હારને 3 વડે ગુણીને ત્રીજી હારમાંથી બાદ કરવું એટલે આ શૂન્ય થઈ ગયું અને આ 6 plus 3p માઇનસ અને 3 વડે ગુણીએ એટલે 3 1 plus p એટલે 6 plus 3p minus 3 minus 3p 3p ઉડી જશે 6 minus 3 is 3. એવી જ રીતે અહીંયા પણ 10 plus 3p 6p plus 3q minus 3 times first row 3 1 plus p plus q is equal to 10 plus 6p plus 3q minus 3 minus 3p minus 3q 3q cancel એટલે તમારી પાસે 10 minus 3 is 7 6p minus 3p that is plus 3p એટલે અહીંયા તમારી પાસે વધશે 7 plus 3p. તેવી જ રીતે હજી કોઈ ઘટક શૂન્ય બનાવવો હોય તો હું શું કરીશ તો કે આ બીજી હારને 3 વડે ગુણી અને ત્રીજી હારમાંથી બાદ કરી દઈશ એટલે ત્રીજી હાર પર પ્રક્રિયા કરીશ. R3 minus 3R2 એટલે મારી પાસે કંઈક આવું થશે. પહેલી હાર તો એમની એમ જ લખી દેવાની
બીજી હારમાં પણ કંઈ ફેર કરવાનું કીધું નથી અને ત્રીજી હારની અંદર આ તો શૂન્ય છે એટલે શૂન્યને 3 વડે ગુણીને બાદ કરો તો કંઈ ફરક ન પડે. હવે આ છે બીજી હારને 3 વડે ગુણો એટલે આ 3 થયું અને ત્રીજી હારમાંથી બાદ કરો એટલે આ શૂન્ય. એવી જ રીતે અહીંયા પણ તમે અહીંયા થશે તમારું આ રીતે કામ થશે. તો કે ત્રીજી હાર છે 7 + 3p માઇનસ બીજી હાર છે નો ઘટક છે 2 + p અને એને આપણે ગુણી રહ્યા છે 3 વડે એટલે 7 + 3p -6 -3p એટલે +3p -3p ઉડી ગયા. 7 - 6 that is 1 એટલે અહીંયા આવ્યું 1. હવે આપણી પાસે આ 3 ઘટકો શૂન્ય આવી ગયા. આપણે આ સ્તંભના સાપેક્ષે C1ના સાપેક્ષે વિસ્તરણ કરીએ. હવે આપણે વિસ્તરણ કરી રહ્યા છીએ C1ના સાપેક્ષે. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા નિશાની પ્લસ માઇનસ પ્લસ એટલે +1 અને બ્રેકેટમાં આ હાર નીકળી જશે. જે 1 જે હારમાં છે એ હાર, 1 જે સ્તંભમાં છે એ સ્તંભ નીકળી જશે અને અહીંયા આવશે 1 × 1 1 minus 0 into 2 + p that is 0. So 1 into 1 minus 0 is 1 that is 1 and it is જવાબ. અને આ આપણે સાબિત કરવાનું. આવો જ એક દાખલો તમારી ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નંબર 11 આપી દીધો છે. એક્ઝેક્ટલી સેમ ટાઈપનો દાખલો છે. એની અંદર પહેલી હારમાં આપણે જેમ ખાલી નંબર હતા એની જગ્યાએ 1a 2a અને 3a મૂક્યું છે. અને એમણે શું કર્યું છે તો કે આને 0 બનાવવા માટે પહેલી હારને 2 વડે ગુણીને બીજી હારમાંથી બાદ કરી દીધા છે. એવી જ રીતે પહેલી હારને 3 વડે ગુણીને ત્રીજી હારમાંથી બાદ કરી દીધા છે અને 0 લઈ આવ્યા છે. અહીંયા ફરીથી આ બીજી હારને એમણે 3 વડે ગુણીને ત્રીજી હારમાંથી બાદ કરીને ફરી અહીંયા 0 લઈ આવ્યા અને પછી એનું C1ના સાપેક્ષે વિસ્તરણ કરી દીધું છે. એક્ઝેક્ટલી સેમ ટાઈપનો ક્વેશ્ચન છે, તમે જાતે ગણી લેશો. આ ક્વેશ્ચન નંબર 15 સોલ્વ કરી રહ્યા છે. એમાં તમને નિશ્ચયક આપ્યો છે sin α cos α પ્લસ ડેલ્ટા, then sin β cos β પ્લસ ડેલ્ટા, sin γ cos γ પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0. આપણને સાબિત શું કરવાનું કીધું છે? 0 લાવવાનું કીધું છે. અને આપણને ખબર છે કે જ્યારે નિશ્ચયકની કિંમત 0 હોય ત્યારે આપણે એવી ટ્રાય કરીએ છીએ કે કોઈ પણ બે હાર કે બે સ્તંભને સમાન બનાવીએ અથવા તો કોઈ પણ હાર કે સ્તંભના બધા જ ઘટકોને 0 બનાવીએ. ઓકે, આપણે ડાબી બાજુથી સમ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. sin α cos α પ્લસ ડેલ્ટા, sin β cos β પ્લસ ડેલ્ટા, sin γ cos γ and cos γ પ્લસ ડેલ્ટા. ઓકે, હવે આપણને અહીંયા કંઈ સમજણ હમણાં પડતી નથી. 0 બનાવવાની કોશિશ કરીએ, કંઈ 0 બને એવું દેખાતું નથી. આ આલ્ફા છે, આ બીટા છે, આ ગેમા છે, કેવી રીતે કામ કરવું? જરા હું આને સિમ્પ્લિફાય કરું તો કે મારી પાસે cos x પ્લસ વાયની ફોર્મ્યુલા છે. cos x પ્લસ વાયની ફોર્મ્યુલા શું છે? cos x cos y માઇનસ sin x sin y. આપણે 11માં ભણ્યા છીએ. ઓકે, તો હું આને સિમ્પ્લિફાય કરી દઈશ. એટલે sin α cos α ઇન્ટુ cos ડેલ્ટા પ્લસ છે એટલે માઇનસ મૂકવું પડે, માઇનસ sin α ઇન્ટુ sin ડેલ્ટા. હવે અહીંયા sin બીટા cos બીટા, અહીંયા cos બીટા ઇન્ટુ cos ડેલ્ટા માઇનસ sin α ઇન્ટુ sin ડેલ્ટા cos બીટા. એવી રીતે sin γ
cos gamma અહીંયા cos gamma into cos delta minus sin gamma into sin delta. હવે આપણો ઉદ્દેશ્ય છે કે કોઈ પણ બે હારને ઇક્વલ બનાવો યા તો કોઈ પણ હાર કે સ્તંભના બધા ઘટકો શૂન્ય બનાવો. ચાલો આપણે શૂન્ય બનાવવાની ટ્રાય કરી તો જોઈએ. તો કે આ શું છે? સાઇન આલ્ફા, બરાબર. સાઇન આલ્ફા મને આમાં કંઈક છે, કોઈ જગ્યાએ છે સાઇન આલ્ફા, આ રહ્યું સાઇન આલ્ફા, આ છે સાઇન બીટા, અને એવો સાઇન બીટા મારી પાસે અહીંયા છે, બરાબર. આ છે સાઇન ગેમા, આવો સાઇન ગામા અહીંયા છે. હવે અહીંયા સાઇન આલ્ફા, સાઇન બીટા, સાઇન ગામા સાથે શું ગુણાયેલું છે? સાઇન ડેલ્ટા છે ને. તો હું શું કરીશ કે આ પહેલા સ્તંભને હું સાઇન ડેલ્ટા વડે ગુણીને ત્રીજા સ્તંભમાં ઉમેરી દઈશ. એટલે આ તો પ્લસ છે અને આ માઇનસ છે, એટલે આ બંને ઉડી જશે. સમજી પડી? એટલે મારું કામ આ રીતે થયું. તો કે C3 પર પ્રક્રિયા કરવાની છું. તો કે C3 પર કેવી રીતે કરવાની? C3 પ્લસ મારે કેટલા વડે ગુણવાનું છે? સાઇન ડેલ્ટા વડે. એટલે આ છે એને હું સાઇન ડેલ્ટા વડે ગુણી દઈશ C1 ને, અને C3 માં એડ કરી દઈશ, એટલે આ નીકળી જશે. એવી જ રીતે જુઓ તમે, અહીંયા છે કોસ આલ્ફા, આ રહ્યું કોસ આલ્ફા, અહીંયા છે કોસ બીટા, આ રહ્યું કોસ બીટા, અહીંયા છે કોસ ગેમા, આ રહ્યું કોસ ગેમા. ઓકે, આ છે અને આને કોની સાથે ગુણેલો છે? કોસ ડેલ્ટા સાથે ગુણેલો છે. ઓકે, એટલે હું શું કરીશ? તો કે આ બીજા સ્તંભને C2 ને હું કેટલા વડે ગુણી દઈશ? તો કે કોસ ડેલ્ટા વડે ગુણી દઈશ. અને પછી અહીંયા શું છે? પ્લસનું નિશાની છે, એટલે મારે બાદબાકી કરવી પડશે. અહીંયા શું હતું? આ માઇનસ હતા, એટલે મેં પ્લસ કર્યા, એટલે માઇનસ પ્લસ ઉડી જશે. પરંતુ અહીંયા શું છે? અહીંયા આગળ નિશાની છે પ્લસની, એટલે મારે આને બાદ કરવો પડશે. એટલે હું શું કરીશ? C3 પર પ્રક્રિયા કરીશ, માઇનસ કોસ ડેલ્ટા ઇન્ટુ C2 ને આ બીજા સ્તંભને કોસ ડેલ્ટા વડે ગુણીને આ ત્રીજા સ્તંભમાંથી બાદ કરી દઈશ. હવે બાદ કરી દઈશ એટલે શું થશે? આ ત્રણેય ઘટકો કેવા થઈ જશે? શૂન્ય થઈ જશે, બરાબર. જુઓ અહીંયા સાઇન ડેલ્ટા વડે ગુણો એટલે સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન ડેલ્ટા એ આની સાથે ઉડી જશે. સાઇન બીટા ઇન્ટુ સાઇન ડેલ્ટા એટલે આ ઉડી જશે. સાઇન ગેમા ઇન્ટુ સાઇન ડેલ્ટા એટલે આ ઉડી જશે. એવી રીતે કોસ આલ્ફા ઇન્ટુ કોસ ડેલ્ટા અહીંયા બાદ કરીશ એટલે આ નીકળી જશે. કોસ બીટા ઇન્ટુ કોસ ડેલ્ટા કરીશ એટલે આ નીકળી જશે. અને કોસ ગામા ઇન્ટુ કોસ ડેલ્ટા કરીશ એટલે આ પદ નીકળી જશે. એટલે અલ્ટિમેટલી મારી પાસે કંઈક આવું આવીને ઊભું રહેશે. સાઇન આલ્ફા, સાઇન બીટા, સાઇન ગેમા. પહેલી અને બીજી હારમાં કોઈ જ ચેન્જ કરવાનું નથી, એટલે એક્ઝેક્ટલી તમારે સેમ કોપી કરવાની છે. અને અહીંયા થઈ જશે 0. અને આ હારના ત્રણેય ઘટકો 0 છે, એટલે તમે વિસ્તરણ કરો સ્તંભના સાપેક્ષે, ત્રીજા સ્તંભના સાપેક્ષે, અથવા તો કોઈ પણ સ્તંભ કે હારના સાપેક્ષ વિસ્તરણ કરો, તમારો જવાબ આવવાનો છે 0. એન્ડ ધેટ ઇઝ જવાબ. કેમ કે અહીંયા ત્રીજા સ્તંભના ત્રણેય ઘટકો કેવા છે? 0 છે. એટલે ફાઇનલ આન્સર તમારો 0 જ આવવાનો છે. હવે આ દાખલો છે કે સમીકરણ સહતીનો ઉકેલ મેળવો, અને આ ઉકેલ આપણને કીધું છે કે શ્રેણિક પદ્ધતિથી મેળવવાનો છે. મેળવવો, બરાબર. અત્યાર સુધી જે આપણે હમણાં ઇક્વેશન ગણ્યા હતા એની અંદર શું હતું? x ઉપર 2 ની સાથે ગુણાયેલો હતો, y પણ 2 ની સાથે ગુણાયેલો હતો, z ઉપર ગુણાયેલો હતો સપોઝ 10 ની સાથે. અહીંયા શું છે? 1/x, 1/y અને 1/z છે. જો તમને કન્ફ્યુઝન રહેતું હોય તો આપણે ધારી લેવાનું. ધારો કે 1/x બરાબર m, 1/y બરાબર n અને 1/z બરાબર p. આ રીતે મેં નામ આપી દીધા. એટલે મારી પાસે આ સમીકરણ બની ગયું 2m પ્લસ 3n પ્લસ 10p is equal to 4, 4m minus 6n plus 5p is equal to 1, then 6m plus 9n
minus 20p is equal to 2. હવે આપણે આ પહેલું કામ શું કરતા હતા તો કે આપેલ સમીકરણ સંહતિને આપણે કયા ફોર્મમાં ફેરવતા હતા તો કે ax is equal to b સ્વરૂપમાં લખતા. આપેલ સંહતિને આપણે ax is equal to b સ્વરૂપમાં લખશું અને તેથી જ્યાં તમારો a છે એ શું છે તો કે આ ચલના સહગુણક 2 3 10 4 -6 5 6 9 -20. b છે પહેલા b કરતાં પહેલા હું x લખી દઉં. x છે તમારે અહીંયા શું લીધું m n અને p અને p છે એ 4 1 2. હવે સૌથી પહેલું આપણે જ્યારે આ ઉકેલ શોધવાનો હોય તો સૌથી પહેલાં આપણે કયું કામ કરીએ છીએ એનો નિશ્ચાયક શોધીએ છીએ. એનો નિશ્ચાયક શોધવાનો. એનો નિશ્ચાયક શોધીએ. અહીંયા નિશાની છે પ્લસ માઇનસ પ્લસ એટલે 2 ઇન્ટુ જે હારમાં છે એ હાર કાઢી નાખો, 2 જે સ્તંભમાં છે એ સ્તંભ કાઢી નાખો, -6 ઇન્ટુ -20 એટલે 120 પ્લસ 120 માઇનસ 9 5 45. પછી આ નિશાની માઇનસની 3 4 ઇન્ટુ -20 -80 minus 5 6 30 plus 10 4 9 36 minus -6 into -6 that is -6 into 6 is -36 અને આ માઇનસ થઈને +36 which is equal to 120 minus 45 that is 75 into 2 150 minus 80 minus 30 minus 110 into 3 minus minus plus 330 plus 36 plus 36 72 into 10 is 720 which is equal to 1200 which is not equal to 0 અને તેથી આપેલ સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ મળે. હવે આપણે એનો વ્યસ્ત શોધવો છે એટલે આપણે એડજોઇન ઓફ એ શોધવાનો છે. એટલે આપણે પહેલા જ દરેક ઘટકના સહ અવયવો શોધી નાખીએ. કેપિટલ A11 કેપિટલ A12 કેપિટલ A13 આપણે બધા સહ અવયવો શોધી નાખીએ. એવી રીતે કેપિટલ A21 કેપિટલ A22 કેપિટલ A23 કેપિટલ A31 કેપિટલ A32 અને કેપિટલ A33 શોધી નાખીએ. હવે મેં તમને શીખવાડ્યું છે ફોર્મ્યુલા આપણી પાસે કંઈક હતી. કેપિટલ AIJ ની કંઈક ફોર્મ્યુલા હતી કે -1/i+j ઇન્ટુ MIJ એટલે કે એનો ઉપનિશ્ચાયક લખવાનું, અથવા તો તમારે આ બધા જે વિકર્ણ પર પ્લસ નિશાની છે બરાબર, પ્લસ નિશાની આવવાની છે અને બાકીના ઘટકો પર માઇનસ નિશાની આવવાની છે. અને આનો ઉપનિશ્ચાયક આપણે આ પહેલા ઘટક 2 નો ઉપનિશ્ચાયક એટલે આ -6 અને -20 એટલે 120 -45 that is 75 બરાબર. એવી રીતે અહીંયા આ A12 નો ઉપચાર 3 નો ઉપચાર -80
-80 -30 એટલે -110 અને આ માઇનસ થઈને +110 થયું. એવી રીતે આ ટસનો ઉપનિશ્ચાયક એટલે 9 4 36 માઇનસ +36 એટલે 72. એવી જ રીતે તમે A21 શોધો એટલે 4 નો ઉપનિશ્ચાયક એટલે -20 into 3 it is -60 અને -90 એટલે આ થશે -60 -90 એટલે -150 અને -150 અને આ માઇનસ થઈને +150. એવી રીતે તમે A22 શોધો એટલે આ 6 નો -6 નો એટલે -20 into 2 એટલે -40 અને આ થશે -60 તો -40 -60 એટલે -100 and this is -100. એવી જ રીતે તમે A23 શોધો એટલે 9 2 18 -18 એટલે 0. એવી જ રીતે તમે A31 શોધો એટલે 6 નો 3 5 15 -10 6 60 -16 એટલે માઇનસ પ્લસ થયા 15 +16 એટલે 75 એટલે તમારે અહીંયા લખાશે +75. એવી જ રીતે A32 9 માટે 2 5 10 -40 10 -40 એટલે -30 અને -30 માઇનસ થઈને +30. એવી જ રીતે A33 એટલે -20 નો શોધવાનો એટલે -12 -24 એટલે આ તમારી પાસે થયા -24. એટલે હવે તમારી પાસે એડજોઇન ઓફ A તમારે લખાશે કેવી રીતે લખાશે તો કે આ સીધા ઊભા લખી દેવાના. હારમાં આપણે શોધ્યા છે સ્તંભમાં લખશું 75 110 72 150 -100 and 0 then 75 30 and -24. હવે આપણે શોધી નાખીએ A ઇન્વર્સ. A ઇન્વર્સ એટલે A નો નિશ્ચાયક into adjoint of A. Okay, what is 1/A નો નિશ્ચાયક કેટલો આવ્યો હતો ભાઈ? સમથિંગ 1200 આવ્યો હતો અને adjoint of A એટલે 75 150 75 110 -100 30 72 0 -24. હવે મને તો રસ શામાં છે તો કે x શોધવામાં છે અને x ની મારી ફોર્મ્યુલા છે A ઇન્વર્સ ઇન્ટુ B. બરાબર. હવે A ઇન્વર્સ મારી પાસે રેડી થયેલો છે હું અહીંયા લખી દઈશ 1/1200 ઇન્ટુ 75 150 75 110 -100 30 72 0 -24 ઇન્ટુ બી. બી મારો હતો બી સ્ટાર્ટિંગમાં જ આપણે બી લખ્યો હતો. બી હતો 412 એટલે હું અહીંયા બી લખી દઈશ 4 1 અને 2. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીશું. therefore x is equal to 1/1200 એમના એમ આ બંનેનો આપણે ગુણાકાર કરશું. હવે આ જે પહેલી શ્રેણી છે એની કક્ષા છે 3 હાર 1 2 3 હાર 1 2 3 સમ 3 3 × 3 અને આના છે 1 2 અને 3 હાર છે અને સ્તંભ કેટલા છે? એક જ. એટલે મારો જે ફાઇનલ આન્સર આવવાનો છે એ 3 × 1. એટલે અહીંયા જે અમારો આન્સર આવવાનો છે એમાં 3 હાર આવવાની છે અને એક સ્તંભ આવવાનો છે. એટલે હવે હું ગુણાકાર કરીશ તો કે 75 × 4 પ્લસ 150 × 1
પ્લસ 75 ઇન્ટુ 2. એવી જ રીતે બીજી હાર 110 ઇન્ટુ 4 માઇનસ, જે માઇનસ આનું છે આનું નિશાન છે, પ્લસ -100 ઇન્ટુ 1 ઇઝ -100 પ્લસ 30 ઇન્ટુ 2. તમે ડાયરેક્ટલી આન્સર લખી શકો 72 ઇન્ટુ 4 પ્લસ 0 ઇન્ટુ 1 પ્લસ -24 into 2, which is equal to 1/1200. 75 into 4 is 300 plus 150 plus 75 into 2 is 150. This is 440 minus 100 plus 60. And અહીંયા થશે 72 into 4, that is 288 plus 0 અને આ -48. હવે આપણે આને સોલ્વ કરીએ. ઇઝ ઇક્વલ ટુ 1/1200 ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે તમારી પાસે આ 600, આ 440 પ્લસ 60 એટલે 500 -100 that is 400 અને આ 288 -48 that is 240. હવે આને આપણે અંદર લઈ લઈએ એટલે તમારી પાસે આવું થઈ ગયું 600 ડિવાઈડ બાય 1200 એટલે 1/2, 400 ડિવાઈડ બાય 1200 એટલે 1/3, 240 ડિવાઈડ બાય 100 એટલે 24, 5 120 એટલે 1/5. આ તમારો એક્સ આવ્યો. પરંતુ એક્સ હતો શું? તો કે એક્સ સ્ટાર્ટિંગમાં જ આપણે લખ્યો હતો ઇટ ઇઝ એમ, એન અને પી હતું. એટલે એમ, એન અને પી એટલે તમારા 1/2, 1/3 અને 1/5 આવ્યો. પરંતુ એમ શું હતું? તો કે એમ હતો એ 1/x હતો. એમ શું હતો? તો કે 1/x ને લીધો હતો. એન કોને લીધેલો? 1/y ને લીધેલો. અને પી કોને લીધો? તો કે 1/z ને લીધેલો. એટલે એનો મતલબ એમ થયો 1/x, 1/y અને 1/z is equal to 1/2, 1/3 અને 1/5. અને તેથી તમે એમ કહેશો કે 1/x is equal to 1/2, 1/y આને કમ્પેર કરી દેવાનું, 1/3, 1/z is equal to 1/5 and therefore તમારો x આવ્યો 2, y આવ્યો 3 અને z આવ્યો 5. આ તમારો ફાઇનલ આન્સર ઉકેલ.